ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી નાથ દ્વારા પહોંચી ગયા અને બસ અત્યારે જમવા જાય છે. પટેલ સમાજમાં રોકાણા છે. મસ્ત ફેસિલિટી છે અહીંયા. કોઈ પણ ના બુકિંગ નથી થતું. વહેલાના ધોરણે પહેલા કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. બસ અત્યારે જો જમવા જાય રૂમનું ભાડું છે 1500 રૂપિયા. એક રૂમમાં 4 વ્યક્તિ બે વ્યક્તિ રહી શકે. તો અમે 2 કપલ છે તો 2 રૂમ લીધા છે. તો તમે વ્યૂ જોઈ શકો. એકદમ ક્લીન સરસ છે, બધું મસ્ત છે, એટલે વર્થ જ છે. હવે અહીંયા જમવાના ડીશ છે 130 રૂપિયા બપોરના લંચની. જેટલા લોકો હોય ટોકન લઈ લેવાનું. આ આખો એરિયા છે, ડાઇનિંગ એરિયા છે, જમવા બેસી જવાનું. લાઈવ સબ્જી ને એવું બધું હશે, જો તમને બતાવું. ઢોકળા છે, 3 શાક છે, એક બેન દાળ છે, પાપડ છે, અથાણા, સલાડ, છાશ છે મસ્ત. બધા પેલા ફટાફટ ડીશ લઈ લી. ફાઇનલી ગાઈસ ડીશ લઈ લીધી તમે. તો ફાઇનલી ગાઈસ ડીશ લઈ લીધી. ડીશમાં જોઈ શકો છો ખમણ છે, 3 શાક છે, રોટલી છે, દાળ છે અને છાશ છે. તો ચાલો ફટાફટથી જમી લઈએ અને પછી જાશું દર્શન માટે. તો ફાઇનલી ગાઈસ જસ્ટ લંચ કર્યું અને બહાર આવ્યા આટો મારવા આપણે બેન લઈને. ત્યાર પછી આપણે અંદર જાય છે રૂમમાં એન્ટર કરવા. તો ચાલો તમને રૂમ બતાવીશ, પેલા આખો એરિયો બતાવીશ કેવો છે, એટલે આઈડિયા આવે. જોઈ શકો છો અહીંયા રજીસ્ટ્રેશન કરાવી દેવાનું. નીચે બધી રૂમો છે, નીચે તો હોલ છે, ઉપર અહીંથી 4-5 માળ છે, એમાં બધામાં રૂમો છે. તો અહીંથી અમારો ફર્સ્ટ ફ્લોર પર છે. તો ચાલો ફટાફટ પ્લસ ફ્લોર ચડી જઈએ. જો કે સવારના આવી ગયા હતા પણ ત્યારે વિડીયો શૂટ નહોતો કર્યો. હા, સેકન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર છે. આ રૂમ છે એવો, બાથરૂમ, આટલો મોટો રૂમ. આ છે બાથરૂમ. તો ફાઇનલી ગાઈસ રેડી થઈ ગયા છે. વિચાર્યું હતું દર્શન કરવા માટે નીકળીશું પણ અત્યારે વાગ્યા છે 3:20 થઈ છે. ઓલમોસ્ટ 1 વાગ્યાના ફ્રી થઈ ગયા હતા. જો આ સુઈ ગઈ હતી અને બેન જો સુઈ ગયા છે. તો હવે જયારે ઉઠશે પછી હવે નીકળશું. તો અત્યારે ઉઠવાનો વેઇટ કરીએ છીએ. બધા રેડી છીએ. કિશનભાઈની બાજુ રૂમમાં છે તો એ બધા રેડી જ છે. આ ઉઠે પછી દર્શન કરવા જશું. પછી ત્યાંથી એક લેક જવાનું નક્કી કર્યું છે. અને સાંજે મસ્ત એક જગ્યા છે તો તમે ખાસ સાથે રહેજો, મજા આવશે. તો જો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો ફટાફટ રેડી તો થઈ ગયા છે. બેન ઉઠે તો પછી નીકળી. તો ફાઇનલી ગાઈસ અત્યારે દર્શન કરવા માટે મસ્ત ઓટોમાં જાય છે. એટમોસ્ફિયર સરસ છે. જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ દર્શન કરવા દર્શન થઈ ગયા. ટ્રાફિક જોઈ શકો છો. અહીંયા કેટલી ટ્રાફિક, નવું બની ગયું છે. અહીંયા આગળથી છે દર્શન કરવાનું. બસ હવે દર્શન થઈ ગયા એટલે અમે રિટર્ન જઈએ છીએ. તો ફાઇનલી ગાઈસ શોપિંગ થઈ રહી. અહીંયા દાલ બાટી પૂછો લીધું અહીંથી ગાડીની જગ્યા નથી. હવે અહીંથી હવે ચપ્પલની દુકાને હવે ઉતરા છે. કંઈક ને કંઈક લે હવે અહીંથી જો બેસી ગયા છે. અને આ કંઈક માર્કેટ છે. તો ફાઇનલી ગાઈસ હવે બેન ને ચપ્પલ ટ્રાય કરે છે. નાના એવા મળી જાય તો બતાય તો વર્ણો કેવડા છે. સરસ છે કા. તો ફાઇનલી ગાઈસ બસ દર્શન કરી થોડીક શોપિંગ કરીને અત્યારે નીકળ્યા છીએ લેક જવા માટે. રાજસમંદ લેક કરીને છે. આઈ થિંક 21 કિલોમીટર જેટલું દૂર છે. તો હવે જોઈએ કેવું છે. ત્યાં બોટિંગ ને બધું છે, જોયું હતું ગૂગલમાં. તો ત્યાં જઈએ છીએ અને હાઈવે ટુ હાઈવે છે એટલે ફટાફટ પહોંચાઈ જશે એવું લાગે છે. આ તમે એટમોસ્ફિયર જોઈ શકો. આવું છે, વરસાદ નથી એટલે આરામથી જઈ શકીએ. ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ. ફાઇનલી લેક પર જતા હતા અને પાણીપુરી ને એવું બધું દેખાઈ ગયું ફાસ્ટ ફૂડ. તો બધા કે ખાવું છે તો જો ખાવા વળગ્યા છે. પાણીપુરી ને દાબેલી. હા જો પૂરી ખાય છે. એની સામે સેન્ડવિચ નો ઓર્ડર આપ્યો છે. તો ચાલો ફટાફટ ખાઈને પછી પાછા લેક. તો ફાઇનલી એમાં કઈ સેન્ડવિચ પાણીપુરી ડીશ મંડા ઝાપટવા હો બધા. તો ફાઇનલી ગાઈસ અત્યારે લેક પર પહોંચી ગયા. સરસ છે પણ એકચ્યુઅલી જવાનું તો પેલી સાઈડ પણ ગાડી થોડીક સ્પીડમાં ચલાવી તો આ પાછળ રહી ગયું. તો પાછળ જવું પડશે. અત્યારે ગાડી આ બાજુ પાર્ક કરી છે. આ લેક છે. હવે થોડું અહીંથી અત્યારે ઓલમોસ્ટ બધું બંધ થઈ ગયું છે કારણ કે ઓલમોસ્ટ 7 વાગી ગયા. જોઈ શકો છો અહીંયા છે બેસવાનું અને બહુ જોરદાર એટમોસ્ફિયર છે. જોઈ શકો પાછળ વ્યૂ પણ સારો છે. અહીંયા આ લેક છે આખા કદાચ નાથ દ્વારામાં બધું પાણી પૂરું પાડે એવું મને કહેતા હતા. પછી આની સાચી હિસ્ટ્રી શું હોય તો ખબર નથી. બધા અહીંયા બેઠા છે, ફોટો બોટો પડે છે. બસ હવે અહીંથી પાછા રિટર્ન અમે નાથ દ્વારા જશું.
અને ત્યાં જમશું. હજી એક મંદિરે જવાનું છે, જો મેળ આવશે તો ત્યાં જશું. તો ચાલો બસ ફોટો ક્લિક કરે ને નીકળીએ. તો ફાઇનલી કઈ રિટર્ન અત્યારે લેક થી નીકળ્યા હોટલ જવા માટે. ચાલો હવે એક સારી હોટલ જમવાની વચ્ચે જમવા જશું. નક્કી નથી હું જમવા જવાનું છે. તો ફાઇનલી ગાઈઝ જમવા માટે આવ્યા હતા ને રસ્તામાં લાપીનોસ દેખાઈ ગયો તો લાપીનોસ પીઝા ખાવા છે, પણ એની સામેનો વ્યૂ જોઈ શકો છો, જોરદાર. તો અત્યારે બસ હવે લાપીનોસમાં આવ્યા છે, ઓર્ડર આપ્યો, ઉપર જઈને હવે જમશું. જો ભણી બેન રમે છે. બધા પીઝા ખાવા બેસી ગયા છે. આવ્યા હતા રેસ્ટોરન્ટમાં ખાવા માટે, પંજાબી ખાવા. બે બેનું ચેડી ઉપર. શું કર્યું ઈ? શું કર્યું? પડાઈ જશે. 1 મિનિટ જીવને શાંતિ નથી. જો લાગી જશે. શું થશે? લાગી જશે. તો ફાઇનલી ગાઈસ લાપીનોસમાં પીઝા ખાય અને જસ્ટ રૂમ પર આવ્યા. બસ રૂમ પર આવીને બસ ફ્રેશ થશું અને આજનો દિવસ આપણે ભાઈ પૂરો કરીએ. કાલે સવારે જવાનું છે ઉદયપુર માટે. તો શું સારું લાગે છે કમેન્ટ કરજો. મળીએ આવતીકાલે. બાય.